હેલો દોસ્તો, નમસ્કાર મિત્રો. હું છું તમારો ફ્રેન્ડ સુધીર નાઈ. દોસ્તો, તમારું બધાનું સ્વાગત છે એપિસોડ નંબર 41 ની. દોસ્તો, આજે સન્ડે છે અને સન્ડેના એવી ન્યૂઝ હું તમારી માટે લઈને આવી ગયો છું. તો ચલો ફટાફટ આપણે એવી ન્યૂઝની શરૂઆત કરીએ. દોસ્તો, ફર્સ્ટ એવી ન્યૂઝ હું તમારા માટે લઈને આવી ગયો છું એ છે ટેસ્લા તરફથી. દોસ્તો, ટેસ્લા છે ને ઘણા ટાઈમથી ઇન્ડિયાની અંદર પોતાનો પ્લાન્ટ નાખવા માટે તત્પર છે અને ઘણા બધા ટ્રાય કરી ચૂકી છે. થોડા ટાઈમ પહેલાં પણ એવા ન્યૂઝ આવ્યા હતા કે ટેસ્લા જે ફાઉન્ડર જે સીઈઓ છે ઇલોન મસ્ક, એ અને આપણા નરેન્દ્ર મોદી બંનેની મુલાકાત થઈ હતી ત્યારે પણ કન્ફર્મ થયું હતું. અને અત્યારે હાલ હવે જબરદસ્ત ન્યૂઝ આવી ગયા છે. ગુજરાતની અંદર ટેસ્લાનું કંપનીની ફેક્ટરી નાખવામાં આવવાની છે. જે ગુજરાતના 3 લોકેશન છે જેનું નામ છે, એક તો ધોલેરા છે, બહુચરાજી છે અને સાણંદ. આ 3 લોકેશન ઉપર ગુજરાતની અંદર ટેસ્લા ફેક્ટરી આવવાની છે. કેમ કે ગુજરાત છે ને હવે ધીરે ધીરે એક ઓટો હબ બનવા જઈ રહ્યું છે અને આ કંપની આવવાથી ગુજરાતના લોકોને છે ને ઘણી બધી રોજગારી મળવાની છે. કંપનીને પણ એ જોરદાર બેનિફિટ છે કે ગુજરાતની અંદર સ્કિલ વર્કર કંપનીને મળી રહેશે, જેથી કરીને કંપનીનો બેનિફિટ તો થવાનો જ છે. આ કંપની જે આવવાની છે ને, આ કંપની ગુજરાતની અંદરથી એટલે લોકલી જે સ્પેર પાર્ટ છે એ યુઝ કરવાની છે. અને આના ઓફિશિયલ એનાઉન્સમેન્ટ માટે ટેસ્લાના જે સીઈઓ છે જેનું નામ છે ઇલોન મસ્ક, જે ઇન્ડિયાની અંદર ગુજરાતની અંદર જે વાઇબ્રન્ટ સમિટ થવાની છે હમણાં થોડા ટાઈમ પછી જ 10, 11 અને 12ની તારીખે, એ ટાઈમમાં આ ઓનર જે છે ઇલોન મસ્ક ગુજરાતની અંદર આવવાના છે વાઇબ્રન્ટ સમિટીની અંદર અને ફાઇનલી એનાઉન્સમેન્ટ કરવાના છે ટેસ્લાનું. ગુજરાતની અંદર ટેસ્લા આવવાથી છે ને ઘણા લોકોને ફાયદો થવાનો છે. આ પ્લાન્ટ જ્યાં સુધી કન્સ્ટ્રક્શન થાય ત્યાં સુધીનો ટાઈમ જે છે 2 વર્ષનો લાગવાનો છે અને 2 વર્ષ સુધી છે ને 15% કન્સેશન ડ્યુટી લાગવાની છે. કે કોઈ પણ કસ્ટમરે પોતાની ગાડી જો એને લોકોને ટેસ્લા પરચેસ કરવી છે અને ટેસ્લા કંપની પણ પોતાની ગાડી ઇન્ડિયાની અંદર લાવીને વેચવાના છે, જેથી કરીને એ લોકોને આ ઇન્ડિયાનું માર્કેટની આઈડિયા આવશે. અને સાથે ગુજરાતની અંદરથી કંડલા બંદર બહુ નજીક પડે છે, એટલા માટે ટેસ્લા જે છે એ પોતાની જે ગાડીઓ છે આપણે ગુજરાતની અંદર મેડ ઇન ઇન્ડિયા ગાડીઓ બીજા દેશની અંદર પણ એક્સપોર્ટ કરી શકે છે. તો આ માટે ગુજરાત સ્ટેટને બહુ બધો ફાયદો છે. દોસ્તો, આ ટેસ્લા કંપની છે ને આના માટે $2 બિલિયન જે છે એ ઇન્વેસ્ટમેન્ટ કરવાની છે. એટલે કે 200 કરોડ રૂપિયા ઇન્ડિયન કરન્સીની આપણે વાત કરીએ, જેની અંદર 200 કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કરવાના છે મેન્યુફેક્ચરિંગ કંપની બનાવવા માટે. શરૂઆતની અંદર છે ને ટેસ્લા કંપની મોડલ 3 અને મોડલ Y ઇન્ડિયાની અંદર સેલ કરવાનો પ્લાનિંગ છે અને ગુજરાતના લોકોને પોતાની પ્રાઇઝની અંદર, એટલે લોકોના બજેટની અંદર 20 લાખની આસપાસ ગાડીની કિંમત રહે એવી સંભાવના છે. દોસ્તો, નેક્સ્ટ એવી ન્યૂઝની આપણે વાત કરીએ છીએ ચાઇના તરફ. દોસ્તો, ચાઇનાની કંપની જેનું નામ છે શાઓમી. તમે ઘણા બધા લોકો પોતાનો શાઓમીનો મોબાઈલ યુઝ કરતા હશે અને આ શાઓમી કંપની છે, ટેક કંપની છે, મોબાઈલ બનાવે છે. અને હવે આ જે કંપની છે ને એ ઇલેક્ટ્રિક ગાડી બનાવવા જઈ રહી છે અને ગાડી પણ એ કંપની એનાઉન્સમેન્ટ કરી દીધી છે. અને આ ગાડી જે છે ને જેની અંદર જબરજસ્ત ટેક લેવલના ફીચર તમને જોવા મળવાના છે અને આ ગાડી ઇલેક્ટ્રિક ગાડી છે. દોસ્તો, આ જે ગાડી છે ને જેનું નામ છે SU7 કરીને. દોસ્તો, શાઓમીના જે ચીફ એક્ઝિક્યુટિવ છે જેને એનાઉન્સમેન્ટ કરી દીધી છે આ ગાડી, અને ગાડી ઉપરથી પડદો હટાવી દીધો છે અને લોકોને બતાવી છે કે મારી ગાડી આ રીતની છે, ઇલેક્ટ્રિક ગાડી છે. દોસ્તો, આ કંપનીએ ક્લેમ પણ કર્યો છે કે ટોપ 5 વર્લ્ડના ઓટોમેકર છે જેની અંદર આ ગાડી એન્ટર થવાની છે. એટલે કે ગાડીના ફ્યુચર વાઇઝ ગાડીની એટલી જબરજસ્ત વેલ્યુ થવાની છે. આ ગાડી અત્યારે લોન્ચ સ્ટાર્ટિંગમાં થવાની છે ચાઇનાની અંદર, પણ આ ગાડી 2025ની અંદર લોન્ચ થશે. હું તમને કહી દઉં કે આ ગાડી જે છે જેની રેન્જની આપણે વાત કરી છે 800 કિલોમીટર રેન્જ આ ગાડી આપવાની છે. જો આ ગાડીનો જે કંપની તરફથી ક્લેમ પણ છે કે આવનાર ટાઈમની અંદર કંપની એવી ગાડી બનાવવાની છે કે જેની રેન્જ 1200 કિલોમીટર કરતાં વધારે હોય. દોસ્તો, શાઓમી કંપની છે ને ઘણા ટાઈમથી પ્લાન કરતી હતી પોતાની ઇલેક્ટ્રિક ગાડી બનાવવાનું, પણ આ કંપનીએ ફર્સ્ટ પ્લાનિંગ ક્યારે કર્યું કે જ્યારે 2021ની અંદર પોતાનો ફર્સ્ટ ફ્લેગ એનાઉન્સમેન્ટ કર્યો, ત્યારે પોતાની ગાડી એનાઉન્સ કરી કે અમારા આવનાર ટાઈમની અંદર અમારી ગાડી ઇલેક્ટ્રિક ગાડી આ લોકો બનાવવાના હતા અને બનાવી અત્યારે એનાઉન્સમેન્ટ પણ કરી દીધી છે. આ ગાડીની અંદર છે ને તમે 0 કિલોમીટરથી લઈને 200 કિલોમીટરની સ્પીડ માત્ર ને માત્ર 10.67 સેકન્ડની અંદર કવર કરવાની છે. દોસ્તો, આ ગાડી તમને કેવી લાગે છે નીચે કોમેન્ટ કરીને મને કહેવાનું રહેશે. નેક્સ્ટ એવી ન્યૂઝની આપણે વાત કરીએ. જે નેક્સ્ટ એવી ન્યૂઝ છે ને સ્કોડા તરફથી. દોસ્તો, સ્કોડાની જે ગાડી છે એન્યાક કરીને SUV, ઇલેક્ટ્રિક SUV છે. આ ગાડી જે છે ને ઇન્ડિયાની અંદર સ્પોટ થઈ છે ટેસ્ટિંગ કરતા. દોસ્તો, આ ગાડી હવે ઇલેક્ટ્રિક વર્ઝનની અંદર આવવાની છે અને આ જે ગાડી ઇન્ડિયાની અંદર મિડ 2024ની અંદર શાયદ લોન્ચ થઈ શકે છે. દોસ્તો, સ્કોડાની એન્યાક જે ગાડી છે જેની સીધી કોમ્પિટિશન રહેવાની છે હોન્ડાની આયોનિક 5 જોડે અને સાથે કિયાની EV6 જોડે. દોસ્તો, ફોક્સવેગનની આ સિસ્ટર કંપની છે અને ફોક્સવેગનનું જે મોડલ છે, જે સ્ટ્રક્ચર છે, જે MEB કરીને ઇલેક્ટ્રિક પ્લેટફોર્મ છે
અને આ પ્લેટફોર્મ ઉપર આ લોકો સ્કેચ બોર્ડ ઉપર આ લોકો જ કામ કરવાના છે, કેમ કે આ લોકોનો એક પ્લાન છે કે આવનાર ટાઈમની અંદર પ્રોપરલી એક પોતાના અલગ જ આર્કિટેક્ચર ઉપર ઇલેક્ટ્રિક વ્હીકલ બનાવવામાં આવે, જેથી કરીને અલગ અલગ પ્લેટફોર્મ હોવાથી માર્કેટની અંદર કંઈક અલગ લેવલનું કોમ્પિટિશન જોવા મળે. કેમ કે અત્યારે હાલ છે ને ઘણી બધી જે કંપનીઓ છે પોતાની આઈસી એન્જિનની જે ગાડી હોય છે તો એ લોકોને કન્વર્ટ કરે, નાના મોટા ચેન્જીસ કરીને ઇલેક્ટ્રિક વર્ઝનની અંદર એ લોકો કન્વર્ટ કરે છે. પણ એના કરતાં બેસ્ટ વસ્તુ એ છે કે અલગ જ પ્લેટફોર્મ ઉપર અલગ જ આર્કિટેક્ચર ઉપર એ લોકો કામ કરે, જેથી કરીને માર્કેટની અંદર નવી પ્રોડક્ટ આવે, નવી ટેકનોલોજી લોકોને યુઝ કરવા મળે અને માર્કેટની નવી ડિઝાઇન લોકોને જોવા મળે. એટલા માટે આ સ્કોડા કંપની છે એક એટલા માટે જ અલગ પ્લેટફોર્મ પર કામ કરવાની છે. દોસ્તો હવે આપણે વાત કરીએ કે ગાડીનો વ્હીલબેઝ કેટલો છે. દોસ્તો ગાડીનો વ્હીલબેઝ છે 2765 mm છે. એની સાથે ડાયમેન્શનની આપણે વાત કરીએ 4648 mm લઈને 1877 mm સુધીનો છે. લેન્થની આપણે વાત કરીએ 1618 mm નો લેન્થ ગાડીની તમને જોવા મળવાની છે. દોસ્તો ગાડીની અંદર તમને 77 કિલોવોટ અવરની બેટરી પેક તમને જોવા મળવાનો છે, સાથે 500 કિલોમીટરની રેન્જ આ ગાડી તમને આપવાની છે. આ ગાડીનો મેક્સિમમ પાવર છે ને 200 HP થી લઈને આનો ગાડીનો મેક્સિમમ પાવર રહેવાનો છે, જેની સાથે 310 ન્યૂટન ટોર્ક ગાડી તમને જનરેટ કરીને આપવાની છે. જો આ ગાડી જો તમારે 0 કિલોમીટરથી લઈને 100 કિલોમીટર સુધીની રેન્જ, જે કિલોમીટરની સ્પીડ છે એ 8.5 સેકન્ડની અંદર ગાડી કમ્પ્લીટ કરવાની છે. એટલે કે બેસ્ટ ગાડી તમારા માટે રહેવાની છે. અત્યારે હાલ તો સ્પોટ થઈ છે, આપણે જોવાનું રહેશે આવનાર ટાઈમની અંદર ઇન્ડિયાની અંદર ગાડી લોન્ચ થશે ત્યારે હું ડિટેલની અંદર હું તમને ઇન્ફોર્મેશન આપવાનો છું. દોસ્તો નેક્સ્ટ એવી આપણે વાત કરીએ. દોસ્તો નેક્સ્ટ એવી છે ને એ ગાડી અત્યારે તો છે ને લોકોના મનમાં બહુ ચડી ગઈ છે, લોકોને બહુ જ ફેવરેટ આ ગાડી છે, કેમ કે અત્યારનો જે ટાઈમ છે એ એસયુવીનો ટાઈમ છે અને એ આ જ પણ એસયુવી છે. દોસ્તો તમારી માટે છે ને હોન્ડાઈ ક્રેટા EV આવનાર ટાઈમની અંદર લોન્ચ થવાની છે, જ્યાં લોન્ચિંગનો ટાઈમ એપ્રોક્સ હું તમને કહી દઉં કે 10 સપ્ટેમ્બરની આજુબાજુ 2024ની અંદર ગાડી લોન્ચ થઈ શકે છે. આ ગાડી છે ને ટોટલી ઇલેક્ટ્રિક વર્ઝનની અંદર તમને જોવા મળવાની છે અને આ ગાડીની પ્રાઇસ કેટલી હશે હું તમને કહી દઉં, બહુ વધારે છે. હોન્ડાઈ ક્રેટા EVની જે એપ્રોક્સ પ્રાઇસ હું તમને કહી દઉં કે 30 લાખની આજુબાજુ આની પ્રાઇસ રહેવાની સંભાવના છે. દોસ્તો આ ગાડીની અંદર છે ને તમને SX અને SX ઓપ્શનલ વેરિયન્ટની અંદર ગાડી તમને જોવા મળવાની છે. ક્રેટા તો EVની અંદર આવવાની છે, પણ EVના જે ફ્યુચર કેવા હશે આપણે એના વિશે વાત કરીએ. દોસ્તો આની અંદર ફર્સ્ટ છે ક્લાઇમેટ કંટ્રોલ તમને જોવા મળશે, જેની સાથે ટચ સ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ તમને જોવા મળવાની છે, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર તમને આ જોવા મળવાનું છે, એની સાથે 360 કેમેરા પણ મળી જશે અને લેવલ 2 ADAS આની અંદર તમને જોવા મળવાનું છે. એટલે જબરદસ્ત લેવલની ટેકનોલોજી આની અંદર આપવામાં આવેલી છે, જેની સાથે તમને 6 એરબેગ સ્ટાન્ડર્ડ આની અંદર તમને જોવા મળશે. એની સાથે તમને પાવર ટેલગેટ આની અંદર આપવામાં આવેલું છે. એની સાથે આપણે વાત કરીએ કે ગાડી છે ને એ ગાડી તો EV તો છે, પણ તમને રેન્જ કેટલી મળશે. દોસ્તો આ ગાડીની રેન્જ તમને 400 કિલોમીટરથી લઈને 500 કિલોમીટર સુધીની રેન્જ તમને આ ગાડીની અંદર મળવાની સંભાવના છે. આ એપ્રોક્સ અત્યારે ન્યૂઝ છે. આવનાર ટાઈમમાં જ્યારે ઓફિશિયલ ન્યૂઝ આવશે હું તમારી સાથે જરૂરથી શેર કરીશ. હોન્ડાની ક્રેટા EV તો આવે છે, પણ આ ગાડીની સીધી અરાઇવલ કઈ ગાડી રહેવાની છે દોસ્તો હું તમને કહી દઉં કે છે ફર્સ્ટ નંબરમાં છે કિયા છે, હોન્ડા છે, MG ZS EV છે, એની સાથે મારુતિની EVX ગાડી છે ઇલેક્ટ્રિક. દોસ્તો આ ગાડી હજુ સુધી માર્કેટમાં આવી નથી, પણ આવનાર ટાઈમની અંદર જેવી આવશે ને સીધી કોમ્પિટિશન માર્કેટની અંદર અવેલેબલ થશે. એના સાથે હું તમને કહી દઉં કે દોસ્તો તમને આ ઇલેક્ટ્રિક વ્હીકલના ન્યૂઝ કેવા લાગે નીચે કોમેન્ટ કરીને તમારે કહેવાનું રહેશે. દોસ્તો આવા ઇલેક્ટ્રિક વ્હીકલના રિવ્યૂ જોવા માટે મારા ચેનલ ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેવાની હશે. અમારા પેજ પણ છે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની અંદર અમારા પેજ છે, તમે સ્ક્રીન ઉપર જોવા મળતા હશે. આ પેજ પણ તમારે ફોલો કરી દેવાના હશે, જેથી કરીને તમને ત્યાં પણ ઇન્ફોર્મેશન જોવા મળવાની રહેશે. દોસ્તો તમને આ એવી ન્યૂઝ કેવા લાગે નીચે કોમેન્ટ કરીને તમારે કહેવાનું રહેશે. તો હવે મળીશું નેક્સ્ટ એપિસોડની અંદર. ત્યાં સુધી ટેક કેર, બાય બાય.